નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। ત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં હાલ તો એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે રૂટીન બોડી ચેકઅપમાં બ્લોકેજ જણાતા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। ત્યારે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનર હાર્ટ એટેક આવ્યો હતો, જે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, ત્યારે હૃદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનર હાર્ટ એટેક આવ્યો હતો, તાત્કાલિક યુએન મહેતામાં દાખલ કરવામાં આવ્યા, જે મળતી માહિતી અનુસાર હૃદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓની તબિયત લથડી હતી, ત્યારે શિક્ષણ મંત્રી જે પ્રદ્યુમન વાજા સાંજે 5:30 વાગ્યે જે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ ભવન સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના જે એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને સાથે હતા, અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને દુખાવો ઉપડતા તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હાલ તેઓની તબિયત સ્થિર જણાઈ રહી છે। ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજાશે। ધારાસભ્ય જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ આ બંધારણીય હોદ્દાઓ ખાલી પડ્યો હતો। રાજીનામા બાદ પક્ષ સ્તરે યોગ્ય ઉમેદવાર અંગે મંથન શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં વિધાનસભાની આવનારી બેઠક અને 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી। ત્યારે આજે ભાજપમાંથી પૂર્ણેશ મોદી, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે, જ્યાં ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામાં ખોટા નામથી ફોર્મ નંબર 7 ભરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જે માંગ સાથે ધ્રાંગધ્રા ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું, જ્યાં એસઆઈઆર ફોર્મ 7માં હજારોની સંખ્યામાં બોગસ નામોના ફોર્મ ભર્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નક્કર કાર્યવાહી ન થતા સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધોળકાના સરોડા અને ચંડીસર ગામે સાબરમતી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે સાબરમતી નદીમાં હિટાચી મશીન અને ડમ્પરથી જે રેતીનો વેપલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ખનન કરી હાઈવે પર રફતારથી દોડતા ડમ્પરથી જે અકસ્માતની ભીતિ પણ જોવા મળી રહી છે। સ્થાનિકો દ્વારા ત્વરિત કાર્યવાહી અંગે માંગ કરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। યસ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના કરંટ એકાઉન્ટ અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી। આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓ ફરાર છે। जो म्यूल अकाउंट्सना जो मीडिएटर है एनी साथे लोग सतत कॉन्टेक्ट में रहे छे अने एनी आंगड़िया पीढ़ी द्वारा मैक्सिमम अमाउंट अहींयाथी राजकोटथी कैश लईने अने बीजी जग्याए अलग अलग शहरों में मोकलवामां आव्यो छे। तो हाल सुधीमां टोटल जो अमाउंट है वो 380 करोड़ जेटलो अमाउंट जो है आ अकाउंट्स में कन्फर्म थयो छे, जेमांथी आपनो जो 1930 सरकारनो साइबर फ्रॉड माटेनी हेल्पलाइन नंबर है एमां 130 जेटली कम्प्लेन आ अकाउंट्सना विरुद्धमां पूरा देशमांथी थयेली छे, जेमांथी 12 जेटली कम्प्लेन्स आपणा गुजरात राज्यनी छे, बाकीनी बीजा अलग अलग 11 राज्योनी छे। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દુષ્કર્મ કેસમાં આરોપીના રેગ્યુલર જામીન જે ધોરાજી સેશન્સ કોર્ટે રદ કર્યા હતા।
ત્યારે ભોગ બનનાર મહિલાને લગ્નની લાલચ આપી કિશનસિંહ દીપસિંહ સોલંકીએ શરીર સંબંધ બાંધ્યા હતા. 12 વર્ષ સુધી સંબંધ બાંધ્યા બાદ હવે લગ્નની ના પાડી દીધી હતી અને આરોપી વિરુદ્ધ ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ભાવેશ પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે મારી ફરિયાદ નોંધાવેલી અને તેમણે ફરિયાદ નોંધી અને તપાસ ડીવાયએસપી શ્રીજીતાબેન પટેલને સોંપેલી. પછી કિશનસિંહે વચગાળાના જામીન કોર્ટમાંથી લીધા અને લગ્ન કરી લીધા અને ધોરાજી કોર્ટમાં જજ સાહેબ મારી રજૂઆત સાંભળી સરકારી વકીલે મારી દલીલો કરી અને આ કિશનસિંહના જામીન રદ થયા છે. શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા આદેશ કરવામાં આવ્યા હતા. એસઆઈઆરની કામગીરી પૂરી થઈ નથી ત્યાં નવો પરિપત્ર કરી અને જે શિક્ષક છે શિક્ષકોને આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષકોને શાળા સંકુલ અને આસપાસના વિસ્તારોમાં શ્વાનની ગણતરી કરી સચોટ માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે શિક્ષકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વર્તમાનમાં કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે કે આપણા તાબા હેઠળની સંસ્થાઓ, શાળાઓ અને કચેરીઓ એની અંદર કેમ્પસમાં રખડતા કૂતરા અને આસપાસના વિસ્તારની અંદરના રખડતા કૂતરાઓની વિગત મોકલી આપવી. ચોક્કસ એક વસ્તુ કહેવા માગીશ કે આ કામગીરી સર્ટનલી શિક્ષકો માટેની નથી અને શિક્ષકોને આ કામગીરી આપવામાં આવે તો એ એક શિક્ષણનું બહુ મોટું અપમાન ગણાય. કોઈ બી રીઝન હોય ગમે તે, શિક્ષક આજે મોસ્ટ રિસ્પેક્ટેબલ, ડૉક્ટર પછીનું મોસ્ટ રિસ્પેક્ટેબલ પર્સન છે સોસાયટીમાં અને એ સોસાયટીના મોસ્ટ રિસ્પેક્ટેબલ પર્સન પાસે આપણે આવી કામગીરી કરાવીએ એ ના સમાજ માટે સારી વસ્તુ છે. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શિક્ષકોને મતદાર યાદી સુધારણાનું કામ ચાલે છે ત્યારે હવે શ્વાનની ગણતરી કરવા અને તેનો સર્વે કરવાની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ શિક્ષકોએ શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનોની ગણતરી કરી માહિતી આપવાની રહેશે. શિક્ષણ નિયામક દ્વારા કામગીરી સોંપાતા શિક્ષકોમાં ભારોભાર અસંતોષ ફેલાયો છે. આપણા ત્યાં શિક્ષકોને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. શિક્ષક એટલે જ્ઞાનનો દરિયો કહેવામાં આવે છે, પરંતુ આજે શિક્ષકો હોય છે એમને બિન શૈક્ષણિક કાર્ય સોંપવામાં આવતું હોય છે. હમણાં જ હજુ એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ફરીથી એકવાર સરકાર દ્વારા શિક્ષકોને શ્વાનની ગણતરી કરવાનું કામ જે છે સોંપવામાં આવ્યું છે. હવે આ જ મુદ્દાને લઈને આપણે જે છે તે શિક્ષકોની પ્રતિક્રિયા લઈ રહ્યા છે કે તેઓ શું વિચારી રહ્યા છે. સરકાર દ્વારા આ પ્રમાણેની જે કામગીરી આપવામાં આવી રહી છે તેમનું શું મંતવ્ય છે આપણે જાણીશું. શિક્ષકોને જે આ કામ આપવામાં આવ્યું છે બહુ નિંદનીય કામ છે. શિક્ષકોનું કામ છે બાળકોનું ઘડતર કરવું, એમના ભવિષ્યને બનાવવું, દેશના ભવિષ્યને બનાવવું. પણ જે આ કામગીરી આપવામાં આવી રહી છે, હા હવે બોર્ડની પરીક્ષા પણ આવી રહી છે, 11-12ની પરીક્ષા આવી રહી છે, તો આનાથી શિક્ષણ જગત ઉપર માઠી અસર 100% થશે. કારણ કે જે કામ પર શિક્ષણને ફોકસ કરવાનું છે એ કામ પર ફોકસ કરી શકશે નહીં. કામમાં તીડ ઉડાવવા માટે મોકલ્યા હતા, શૌચાલયો ગણવા માટે થઈને પણ કામ સોંપવામાં આવ્યું હતું. આવા બધા કામ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે. તમારું શું મંતવ્ય? મારું માનવું છે કે આ બધા જે કામ શિક્ષકોને સોંપવામાં આવે છે એમાં જરૂરથી એ લોકોએ મનોમંથન કરવું જોઈએ અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા જેટલા બી વ્યક્તિઓ છે એમને લાગુ પડતા કામ સોંપવામાં આવે અને શિક્ષણ જગતનું ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય, વિદ્યાર્થીઓના સિલેબસ ઉપર, વિદ્યાર્થીઓના ભણતર ઉપર ફોકસ કરી શકાય, એ રીતે થોડુંક આગળ મનોમંથન કરી વિચારવું વધુ યોગ્ય રહેશે. આ નિર્ણય એકદમ નિર્દય એને આપણું સંપૂર્ણપણે વખોડીશ, કારણ કે શૈક્ષણિક જગતની અંદર જો શિક્ષણને પ્રાધાન્ય નહીં આપતા આવી બધી કામગીરી માટે જો પ્રાધાન્ય આપવામાં આવશે તો જે વિદ્યાર્થીઓનું જે ઘડતર થવું જોઈએ એ ઘડતર થઈ શકશે નહીં અને શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે જે બધા જ લોકો જાણે છે અને બધા જ લોકો કહી પણ રહ્યા છે કે સ્તર નીચે જઈ રહ્યું છે. તો આ બધી કામગીરી શિક્ષકો દ્વારા જો કરવામાં આવશે તો હજી નીચે બી જતી જશે, સાથે સાથે શિક્ષકો પોતાની જે મૂળભૂત ફરજો છે એનાથી પણ દૂર થતા જશે. શિક્ષકોની
પ્રતિક્રિયા લીધી આપણે અને તે લોકો પણ આ જે કાર્ય જે છે સરકાર તરફથી સોંપવામાં આવ્યું છે, શિક્ષણ નિયામક તરફથી જે સોંપવામાં આવ્યું છે, જે પરિપત્ર કરવામાં આવ્યો છે, તેને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. કારણ કે શિક્ષક જે છે તેમનું કામ માત્ર ને માત્ર શિક્ષણ આપવાનું છે, પરંતુ બિન શૈક્ષણિક કાર્યમાં એમને જે જોતરવામાં આવે છે, તેમના માટે જે આદેશ કરવામાં આવે છે, તેમના માટે જે પરિપત્રો કરવામાં આવે છે, એને લઈને ગઈકાલે જે પરિપત્ર કરવામાં આવ્યો તેનો સખત શબ્દોમાં આખા રાજ્યભરના શિક્ષકો જે છે તે વિરોધ કરી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોંગ્રેસ દ્વારા એએમસીનું સુધારા બજેટ રજૂ કરવામાં આવ્યું. કોંગ્રેસે 922 કરોડના વધારા સાથે બજેટ રજૂ કર્યું, જ્યાં કોંગ્રેસ દ્વારા શાસક પક્ષના જે સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખી અને આખરી બજેટમાં સુધારાને ધ્યાનમાં રાખવા માંગ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું કે લોકોની સુખાકારી બજેટ જે લોકોની સુખાકારી છે, લોકોની સુખાકારી બજેટ હોવું જોઈએ, પરંતુ આ બજેટ દુઃખ આપનાર છે. 26-27 વર્ષનો કુલ 18,518 કરોડનો બજેટ મંજૂર કરેલ છે. 20 વર્ષના શાસનમાં મંજૂર કરાયેલ બજેટમાં 1,30,836 કરોડની રકમ મામૂલી રકમ નથી. આ રકમનો ખરેખર ઉપયોગ થયો હોત તો અમદાવાદ શહેરની જનતાને પ્રાથમિક સુવિધા બાબતે કોઈ ફરિયાદ કે સમસ્યા ન થઈ હોત. પરંતુ ગેરવહીવટ અને ગેરનીતિઓના કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યા યથાવત જ નહીં પણ દિન પ્રતિદિન વધવા પામેલ છે. રાજકોટ શહેરના એસટી બસ સ્ટોપ પાસે મદદ કરવાના બહાને એક રિક્ષા ચાલકે ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી કર્યાની શરમજનક ઘટના સામે આવી છે. આ મામલે ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી રિક્ષા ચાલક સિકંદરને સકંજામાં લીધો હતો. રાત્રિના સમયે એસટી બસ સ્ટોપ પર જે સગીરા છે, સગીરા જ્યારે નાસિક જતી હતી ત્યારે નાસિકની જતી જે બસમાં જે શોધતી હતી ત્યારે સિકંદર નામના રિક્ષા ચાલકે તેને મદદ કરવાનું કહી વિશ્વાસમાં લઈ અને છેડતી કરી હતી. ગઈ તારીખ 10/2/2026ના રાત્રિના આશરે 9:45 વાગ્યાના આસપાસ એક વ્યક્તિ જેનું નામ સિકંદર જુમાભાઈ માલાણી, તેણે એક બાળકીને જેની ઉંમર 15 વર્ષ હતી તેની સાથે શારીરિક છેડછાડ કરેલ, જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે. દૂધ આપણા આહારનો અનિવાર્ય ભાગ છે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ પેકેજ્ડ દૂધમાં જે કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી ચિંતાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે આ બેક્ટેરિયા ગંદકી અથવા તો પ્રોસેસિંગની ખામીને કારણે દૂધમાં પ્રવેશ કરે છે. ત્યારે કોલિફોર્મ એવા બેક્ટેરિયાનો સમૂહ છે જે મનુષ્ય અને પ્રાણીઓના પાચન તંત્રમાં જોવા મળે છે, જેની હાજરી સૂચવે છે કે દૂધ ગંદા વાતાવરણમાં પેક થયું છે અથવા તો તેમાં દૂષિત પાણીની ભેળસેળ હોઈ શકે છે. અત્યારે જે બાળકોને દૂધ રિલેટેડ જે રોગચાળાઓ થાય છે એના વિશે હું તમને થોડા સલાહ આપીશ. પહેલું કે બાળકોને દૂધ જે તબેલામાંથી લાવવામાં આવે છે તો એ સીધું આપવું નહીં, એને ગરમ કરીને પછી જ આપવું. અને જે વાસણમાં દૂધ આપવામાં આવે છે એને સારી રીતે સાફ કરેલા રાખવા જોઈએ. દૂધના કન્ટામિનેશનનો અત્યારે જે હાલમાં પ્રોબ્લેમ થયો છે તેના વિશે લોકોને સામાન્ય માહિતી એ આપવા માંગીશ કે પહેલાં તો જો બાળક 6 મહિનાથી નાનું હોય તો માતાનું જ ધાવણ આપવું જોઈએ, અને જો માતાને ધાવણ ના આવતું હોય તો તમારા પીડિયાટ્રિશિયન કે ડૉક્ટરની સલાહ મુજબ આગળ કોઈપણ પગલાં લેવા જોઈએ. જાતે કોઈપણ દૂધ ગમે તે રીતે આપવું સલાહ ભરેલું નથી. 6 મહિના પછી પણ માતાનું દૂધ 1 વર્ષ સુધી ચાલુ રાખી શકાય છે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ જોડે. અને જે પેકેજ જે ફૂડ હોય છે એટલે પેકેજ મિલ્ક જે હોય છે અમૂલ અને સુમૂલના, એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક્સપાયરી ડેટ આપણે પહેલાં એની જોઈ લેવી જોઈએ. બીજું કે કશેથી થેલી જે છે એની કાણી ના હોવી જોઈએ. બીજું કે એની અંદર FSSAIનો માર્ક હોવો જોઈએ, એ પણ જરૂરી છે. અને યોગ્ય ટેમ્પરેચર એટલે કે તાપમાન હોવું જોઈએ. બહારથી આપણે એને જ્યારે અડકીએ છીએ તો એ ઠંડી હોવી જોઈએ, એનો મતલબ કે એને ફ્રીઝમાં યોગ્ય તાપમાને રાખેલી છે એ આપણે જોવું જોઈએ. જામનગરમાં દૂધના પેકેટમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ આરોગ્ય માટે જોખમી બન્યું છે. દૂધના પેકેટમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી માનવ આરોગ્ય ઉપર ગંભીર અસર પડી શકે છે. ત્યારે દૂધ સંપૂર્ણ રીતે હાઇજેનિક હોવું અત્યંત જરૂરી છે, કારણ કે અનહાઇજેનિક દૂધના સેવનથી અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે.
અહીંના વિસ્તારમાં જેટલા દૂધના નમૂના લીધા એમાં એક પણમાં પણ કેલિફોર્મ બેક્ટેરિયાની હાજરી જોવા મળેલ નથી. પરંતુ જો કેલિફોર્મ બેક્ટેરિયા જોવા મળે તો જેની ઇમ્યુનિટી કે જેઓ લૂઝ ઇમ્યુનિટીવાળા હોય એવા લોકો પીવે, એ દૂધનો ઉપયોગ કરે તો એમાં ડાયેરિયા, વોમિટિંગ, પેટમાં દુખવું અને લગભગ ફૂડ પોઈઝનિંગ ટાઈપના રોગ કે એવું બધું થઈ શકે છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 18 થી 24 વર્ષના કેદીઓ માટે નવી પહેલ કરવામાં આવી છે. જેલમાં આવતા 18 થી 24 વર્ષના કેદીઓ કે જેઓ પહેલીવાર ગુનો કરીને જેલમાં આવ્યા છે તેઓ અમુક લોકો કુખ્યાત ગુનેગારોની સંગતના કારણે વધુ ખતરનાક બની જાય છે. ત્યારે અમદાવાદ મધ્યસ્થ જેલ ઓથોરિટીએ આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ યુવાનો અઠંગ ગુનેગારોના સંપર્કમાં જે ગુનેગારો છે એ ના આવે તે હેતુથી 18 થી 24 વર્ષની વય ધરાવતા કેદીઓ માટે અલગ બેરેક ઊભું કરી એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. तो उसका कारण ये है कि जैसे 18 से 24 के होते हैं, बहुत इम्प्रेशनेबल एज है, पहली बार जेल में आते हैं, तो बाकी सारे गुनहगारों के साथ रखने से चांसेस हैं कि वो नए गुनाह सीख जाएं. और कई बार ऐसा होता है कि किसी छोटे गुनाह के लिए ये लोग जेल में आते हैं और फिर नई चीज़ें सीख के बाहर बड़े गुनहगार बनते हैं. तो इस चीज़ को रोकने के लिए हमने 18 से 24 के जो प्रिजनर्स हैं सबको सेपरेट बैरक्स में रखा हुआ है. कितनी नई बैरक बन रही है अभी जो हमारे पास एक एल बैरक बन रही है जिसकी 1000 के करीब कैपेसिटी है. उसके अलावा 2 बैरक और बनी हैं, उनकी करीबन कैपेसिटी 300 से 400 के करीब है. तो ધોળકા તાલુકાના કેલિયા વાછણા અને પીસાવાડા ગામે સોના ચાંદી દાગીનાઓ તેમજ રોકડ રકમ સહિતની ચોરી કરવામાં આવી હતી. પીસાવાડા ગામે 2 મકાનોને ટાર્ગેટ કરી એક મકાનમાંથી 52,250 રૂપિયા અને બીજા મકાનમાંથી 22,000 રોકડની ચોરી કરવામાં આવી. જ્યારે કેલિયા વાછણા ગામે પણ 2 મકાનોને નિશાન બનાવી અને એક મકાનમાં 75,000 અને બીજા એક મકાનમાં 1,25,000ની રોકડ રકમની ચોરી કરી અને ચોર ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ધોળકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં કાર ચાલકે ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મી ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી યશ સોની બોડકદેવ પોલીસ સ્ટેશનના સરદારસિંહને ગંભીર ઈજા પહોંચાડી હતી. વાહન વ્યવહાર માટે બંધ રસ્તા પર યશ સોનીએ ગાડી ચલાવી અને પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હતો. તેમાંથી વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યશ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હતું. પોતાની ગાડી પૂર ઝડપે બેદરકારી રીતે ગફલતભરી રીતે ચલાવી લાવેલો, જેથી આગળના પોઈન્ટ ઉપર હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય માણસો હોય એમણે આ ગાડીને રોકવા માટે ઈશારો કરેલ, પણ ગાડી ચાલકે ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી એકદમ પૂર ઝડપે બેદરકારી ભરી રીતે ચલાવી અને આ જે હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ હતા એના ઉપર ટક્કર મારેલી એમને અને એમને ગાડીના બોનેટ ઉપર અને એ પછી રોડ ઉપર ફંગોળી દીધેલા અને આ હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ડાબા હાથે ડાબા પગે ફ્રેક્ચર થયેલા છે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોય. ફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. લિંબાયત પોલીસે આરોપી વામિયા મુસ્તાક શાહની ધરપકડ કરી છે. આરોપીએ લિંબાયતમાં આવેલી સોસાયટીના મકાન નંબર 301ને નિશાન બનાવ્યું હતું. ત્યારે સુલતાના અંસારી અને તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો અને આ દરમિયાન ચોર શખ્સે ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા સહિત મોબાઈલની ચોરી કરવામાં આવી હતી. જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં. પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો. લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે.
15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના પર્વે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે. રોયલ એન્ડ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પરિવર્તનની માંગ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જ્યાં બીસીએ પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેંકરે મેમ્બર્સને પરિવર્તન માટે મત આપવા અપીલ કરી હતી. તેમજ રોયલ ગ્રુપના પ્રમુખ સમરજીતસિંહ ગાયકવાડે ક્રિકેટના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં રોયલ એન્ડ સત્યમેવ જયતેના પદાધિકારીઓ તેમજ મેમ્બર્સ હાજર રહ્યા હતા. શિવરાત્રિના આ પવિત્ર દિવસે મતદાન કરવા માટે હું મારા બધા મતદારો બીસીએના હું એમને કહું છું કે પ્લીઝ આવજો અને વોટ કરજો, કારણ કે પરિવર્તનની આંધી આવી રહી છે, આવી ચૂકી છે. પરિવર્તન થવું ચોક્કસ અને નિર્ણિત છે, તો તમે એમાં योगदान આપી અને વધારે વોટથી અમને વિજયી બનાવો એ જ આશા રાખીએ છીએ. मैंने शुरू में भी कहा कि ट्रांसपेरेंसी और अकाउंटेबिलिटी इन दो वजहों की वजह से मैं रॉयल सत्यमेव ग्रुप को सपोर्ट कर रहा हूँ, और जिस तरह उनका प्लान ऑफ एक्शन है, जिस तरह उन्होंने आगे अपना प्लान बताया है बीसीए को आगे लेके जाना, क्रिकेट को आगे लेके जाना, वो काफ़ी सराहनीय है. और उसी वजह से सभी मेंबर्स को फिर से हाथ जोड़ के गुजारिश करता हूँ, प्लीज़ आप 15 तारीख को संडे को वोट करने आइए और रॉयल सत्यमेव ग्रुप को विजय बनाए. ગિરનારની ગોદમાં વસેલા ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળાનો આધ્યાત્મિક માહોલ જામ્યો છે. સનાતન ધર્મમાં કુલ 13 અખાડાઓ પૈકી જૂનાગઢના આ મિની કુંભ મેળામાં મુખ્યત્વે 3 અખાડાઓ પોતાની વર્ષો જૂની પરંપરાઓ જાળવી રહ્યા છે, જેમાં અગ્નિ અખાડો, આહવાન અખાડો અને શ્રી પંચદશ નામ જૂનો અખાડો ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. મેળામાં શ્રી પંચદશ નામ જૂના અખાડામાં મોટી સંખ્યામાં દિગંબર સાધુઓના દર્શન થાય છે. મેળાના 5 દિવસ દરમિયાન આ સાધુ સંતો અલગ અલગ સ્થાનો પર પોતાની ધૂણી ચેતન કરી અને બિરાજમાન થાય છે. કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસી તેઓ પોતાના ઈષ્ટદેવની આરાધના કરે છે. દર 12 વર્ષે 4 અલગ અલગ રાજ્યોમાં મહાકુંભ મેળો થાય છે. ત્યાં 3 જગ્યાએ 4 જગ્યાએ કુલ 13 અખાડાઓ છે. એમાં 6 સંન્યાસીઓના અખાડા છે, 1 બ્રહ્મચારીઓનો અખાડો, 7મો અખાડો છે, 3 વૈરાગી અણીઓ છે, 2 ઉદાસીન, નયા ઉદાસીન, બડા ઉદાસીન અને 1 નિર્મલ, એમ કુલ 13 અખાડાઓ છે. અને વિશેષ અહીંયા જુનાગઢ ગિરનાર ભવનાથ તળેટીની અંદર મહાશિવરાત્રી પર્વ મિની કુંભ મેળાની અંદર અહીંની જે વર્ષોની પ્રાચીન પરંપરાઓ મુજબ અહીંયા 6 સળદર્શનના તમામ અખાડાઓની શાખાઓ છે, પણ આ કુંભ મેળો મિની કુંભ મેળો માત્ર 3 અખાડાઓની વ્યવસ્થા પૂરતી છે. આવાહન અખાડા, જૂના અખાડા અને અગ્નિ અખાડા. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત સિવિલ ખાતે આ પ્રકારનું આધુનિક મશીન વસાવવામાં આવ્યું છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનશે. રૂપિયા 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલા આ હાઈટેક બાયોપ્લેન મશીન દ્વારા હવે હૃદયના બ્લોકેજની સાથે સાથે માથાથી લઈ પગ સુધીની તમામ રક્તવાહિનીઓનું સચોટ નિદાન અને સારવાર થઈ શકશે. આ તમામ ગંભીર બીમારીઓની સારવાર અને નિદાન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. તો જે મશીન આવ્યું છે એ બાયપ્લેન એડવાન્સ મશીન છે, જેમાં 3D એન્જિયોગ્રાફી, સીટી સ્કેનની ફેસિલિટીઝ પણ અવેલેબલ છે. બહુ ઓછા મશીન હશે ઇન્ડિયામાં આ ટાઈપના ઇન્સ્ટિટ્યૂટ લેવલે, જે આપણી સુરત સિવિલ હોસ્પિટલને મળ્યું છે. સો લેટેસ્ટ મશીન, એડવાન્સ મશીન કહેવાશે કે જે આપણને મળ્યું છે અહીંયા અત્યારે. આપણે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ PMSSY હેઠળ એક કેથલેબ પ્રાપ્ત થયેલ હતી, જે કિડની બિલ્ડિંગમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. અને એ ખૂબ જ અદ્યતન પ્રકારની બાયપ્લેન DSA સુવિધા સહિતની કેથલેબ છે, જેની કિંમત આશરે 12 કરોડ જેટલી થાય છે. કાર્ડિયાક કેથલેબ અંગેની UN મહેતા સાથે કોલેબોરેશનમાં કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે, પરંતુ નોન કાર્ડિયાક કેસ કે જેને બ્રેઇનમાં બી જરૂર પડતી હોય, લિમ્બમાં, પેરિફરીમાં જરૂર પડતી હોય છે, તો એ પ્રકારની સુવિધા માટે જે આપણે ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટની જરૂરિયાત હોય છે, જે સિવિલ ખાતે ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં વધુ એકવાર નશાખોર કાર ચાલકે બેફામ બની નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા છે. અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં નશાની હાલતમાં એક કાર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા એક પરિવારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.
ગઈકાલ રાત્રે 9:15ની આસપાસ આ બનાવ બનેલો હતો. આપણે કાપડીવાસ નરોડાની સામે આ બનાવ બનેલો હતો. એક એક્ટિવા ચાલક, તેની પત્ની અને તેના 4 વર્ષની એક બાળકી હતી, તેને લઈને જતો હતો અને સામેથી એક બ્લેક કલરની હેક્ટર ગાડી એને અથડાયેલી હતી. તપાસ દરમિયાન આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને તેના ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસની કલમની 185 MB એક્ટની કલમ એડ કરવામાં આવેલી છે અને તેનું મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે. તો અમદાવાદ એરપોર્ટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશી ચલણી નોટ જપ્ત કરી છે. તો મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી, જ્યાં કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી જપ્ત કરી છે. કુલ 28,800 US$ની રકમ કે જેમાં 288 નોટ હતી તે જપ્ત કરવામાં આવી છે. 100 રૂપિયાની મૂલ્યની આ કરન્સીની ભારતીય રકમ જે 25,081, જે 25 લાખથી વધારે જે જપ્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદથી દુબઈની જે ફ્લાઇટ છે તે દરમિયાન જે પ્રવાસી હતા તેને પાસેથી આ ઝડપી પાડવામાં આવી છે. ટ્રોલી બેગ, કેરી બેગ, પેન્ટના ખિસ્સામાંથી આ ચલણી નોટ છે એ ઝડપી પાડવામાં આવી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જે કસ્ટમ વિભાગ સક્રિય થયો છે, વિદેશી કરન્સી છે જપ્ત કરવામાં આવી છે. તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક દીપડાનું અકસ્માતે મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના કુકસવાડા ગામે એક દીપડાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. ત્યારે માંગરોળ નજીક કુકસવાડા ગામે દીપડાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અકસ્માત થયો છે તેમાં દીપડાનું મોત નીપજ્યું છે. ત્યારે એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં દીપડાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ત્યારે ફોરેસ્ટ વિભાગે દીપડાના મૃતદેહને કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. જ્યાં જૂનાગઢની આ ઘટના છે, માંગરોળ નજીક કુકસવાડા ગામ છે, ત્યાં દીપડાનો અકસ્માત થયો હતો, જ્યાં ઘટના સ્થળે દીપડાનું મોત નીપજ્યું છે. ત્યારે હાલ તો ફોરેસ્ટ વિભાગ દ્વારા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.